સુકીગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું. જિલ્લાના છેવાડાના ગામમાં ફેલાયો સોલરનો પ્રકાશ. કપડવંજ તાલુકાના સુકીગામના પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અંતર્ગત 183.27 કિલોવોટ સોલર ઓન ગ્રીડ સિસ્ટમ્સની સફળ સ્થાપના. અંદાજે 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની 100% કામગીરી પૂર્ણ કરાઈ. MGVCLની સરાહનીય કામગીરી. ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજના હેઠળ કપડવંજ તાલુકાનું સુકી ગામના તમામ 78 ઘરોમાં આશરે 183.27 કિલોવોટ સોલર રૂફટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. ગામના કુલ 78 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન, MGVCL, બેંક અને સોલર કંપનીના સહયોગથી અંદાજિત 55 લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. છેવાડાના વિસ્તારો સુધી પહોંચવું અને સોલાર રૂફટોપ એજન્સી દ્વારા નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરાવવા જેવા મોટા પડકારો સામે હતા, પરંતુ તંત્રની સુસજ્જતાના કારણે આ શક્ય બન્યું છે. તમામ 78 વીજ જોડાણો માટે સોલાર યોજનાના નાણાં ભરપાઈ કરાવીને સોલર પેનલ લગાવવાનું કામ એપ્રિલ-મે 2024માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આમ 100% સોલરાઇઝેશનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અંતર્ગત તમામ ગ્રાહકોને 43.27 લાખની સબસિડીનો લાભ પણ આપવામાં આવ્યો છે. 100% સોલર વિલેજ થવાને કારણે ગામડાના ગ્રાહકોની વીજ જરૂરિયાત તેમના પોતાના સોલાર રૂફટોપ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, જેના કારણે તમામને બિલ ભરવામાંથી મુક્તિ મળી છે. સોલાર રૂફટોપ કનેક્શનના ફાયદા પણ ઘણા છે. સોલાર રૂફટોપ કનેક્શનના કારણે રહેવાસીઓના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમને નાણાકીય બચત થાય છે. સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલા તમામ ગ્રાહકોનું 2 માસનું બિલ આશરે 10,275 યુનિટ અને ₹64,425 આવતું હતું, પરંતુ પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અંતર્ગત સોલરાઇઝેશન થયા બાદ ગ્રાહકોનું 2 માસનું બિલ 13,422 યુનિટ ક્રેડિટ યુનિટ અને ₹30,200 ક્રેડિટ રૂપિયા આવતું થયું છે. આમ અંદાજે દરેક ગ્રાહકને 2 માસની બિલિંગ સાયકલમાં ₹1,183નો ફાયદો થયો છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજના અંતર્ગત 43.27 લાખની સબસિડી, 34.51 લાખ રૂપિયાનો લોકફાળો, આમ કુલ 77.79 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. અત્રે નોંધનીય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલમાં મૂકેલ પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તેમજ રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસરના માર્ગદર્શન હેઠળથી નાગરિકોને ઓછી કિંમતના વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ થાય. દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને ઉજ્જવળ ભવિષ્યના ધ્યેય સાથે સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્ર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત રહેણાંકના એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશમાં ઇલેક્ટ્રિક સંસાધનો માટે ખૂબ જ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. પંકજકુમાર કેવરભાઈ પટેલ, ગામ સુકી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. મેં એપ્રિલ 2024માં મારા ઘર ઉપર 3 કિલોવોલ્ટનું સોલર લગાવેલ છે. તેનું અંદાજે ખર્ચ 1.5 લાખ જેવો થયો છે અને મેં KDCC બેંકમાંથી 1,40,000ની લોન લીધી છે. તે 78,000 રૂપિયા સરકાર તરફથી મને સબસિડી મળેલ છે. પહેલો સોલર લગાવતા પહેલો મારા ઘરનું બિલ 1,800-2,000 રૂપિયા આવતું હતું, તે આજ જે ઘટીને ઉપરથી જમા 750થી 800 રૂપિયા જમા આવેલ છે. તે બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. પટેલ નટવરભાઈ કાળીદાસ, ગામ સુકી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. હું સુકી દૂધ મંડળીમાં સેક્રેટરીની ફરજ બજાવું છું. મિટિંગ કરી તે દિવસે એવું નક્કી કર્યું કે ભાઈ આખા ગામમાં સોલાર કરવાનું છે. તો સોલારની વાતો સાંભળેલી હતી, પણ કરવાનું છે એટલે થોડો આમ ઉત્સાહ તો હતો જ, પણ સબસિડી પૈસા બધીની વાત આવી તો એ બધી ચર્ચા કરતો છેલ્લે ફાઇનલ કર્યું અને મેં સોલાર લીધું. તો મેં 3 કિલોવોટનું સોલાર લીધું છે અને એમાં લગભગ 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો, જે મેં કોઈ જાતે જ ખર્ચો કર્યો છે, કોઈ લોન બોન લીધી નથી. અને તેમાં મને સરકારશ્રી તરફથી 78,000 રૂપિયા સહાય મળી, એટલે લગભગ 50%માં પડ્યું મારે સોલાર અને ઘણો ફાયદો થયો છે. હવે પહેલાં મારું બિલ લગભગ 2500 જેવું આવતું હતું, તે અત્યારે એ પૂરું થઈ ગયું ને જમા રહે છે પૈસા. એટલે ખરેખર સરકારશ્રીની આ યોજનાનો ખૂબ ફાયદો થયો છે.
અને મારા નહીં પણ આખા ગામમાં આ રીતે દરેકના આ રીતે આખા ગામે સોલર લીધું અને દરેકનો ફાયદો થયો છે. પીએમ સૂર્યઘર યોજનાનો લાભ અમારા ગામમાં મળેલો છે અને તે બદલ સબસિડી મળી છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુકી ગામ પંચાયતમાં સરપંચ સમરસ સરપંચ તરીકે હું પટેલ જસવંતભાઈ ચતુરભાઈ પટેલ મોદી સરકારની જે જાહેરાત મુજબ કરવામાં આવેલું એમાં 100% સુકી ગામને સોલર કરેલ છે અને એમાં કે જે આ ગામને સોલર કરવા માટે ખૂબ મહેનત કરી અને સારું એવું સોલરનું પરફોર્મન્સ આપી અને આજે 100% સોલર જે દૂધ મંડળી કોમર્શિયલ એને પણ સોલર કર્યું, મારી સ્ટ્રીટ લાઇટને પણ સોલર કરાવડાવ્યું. ત્યારબાદ જે આ ગુજરાત સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ લઈ સૂર્યમાંથી ઉત્પન્ન થતી વીજળીને પેદા કરી અને જે સૂર્ય વીજળી તરીકે આપણે ઉપયોગ કરી રહ્યા અને સારી એવી ફાઇનાન્શિયલ બચત પણ આ ગામને થઈ છે.